આરામ કરવું પડે ને આપતું લાગે બહુ. હા બરોબર. હા રાજુ છે હા એટલે ખાલી એમને એમ જ. એમને એમ. કેટલા સુધી આપણે આવ્યું હતું? પેલું વર્ણન કરે છે ને, હા પેલું વર્ણન પેલા પિતાજી આગળ વર્ણન કરે છે ને, સ્ત્રીનો ઘરવાળો ના આવી જાય સંદાસ લઈ લે એમને પિતાજી આવો ને સ્ત્રીનો સ્ત્રીના પિતાજીને આગળ વર્ણન કરે છે ને, ગુરુ આગળ ઘરવાળો જતો રહે છે એનું વર્ણન કરે છે એટલે આવ્યું. એ તો પતી ગયું ને પછી આવી એ તો એના પછી ખાસ એના પિતાજી ને. યતીશ્વર બોલ્યા પ્રભુ કરશે તે ખરું, પરંતુ તે સંબંધે હવે શું કરવું એ કંઈ લક્ષમાં આવતું નથી. આ તો પરમ ધર્મ સંકટ આવી પડ્યું. એમ કેટલીક વાર સુધી પરમ ઉદ્વિગ્નપણે બેસી રહી મોટો નિશ્વાસ નાખીને તેમણે કહ્યું કે હશે ચાલો હરી હરી, મારી યાત્રા હું અહીં જ પૂર્ણ કરું છું. તમે માતા પિતા અને પુત્રી ત્રણેય જણા મારી સાથે તૈયાર થાવ. કાલે જ પ્રાતઃકાળે આપણે કાશીપીરનો માર્ગ લઈએ. ડોસાએ કહ્યું કે કૃપાનાથ, આપ શ્રી રામેશ્વરની યાત્રાને સંકલ્પે નીકળ્યા છો તો તે સંકલ્પનો ભંગ થાય એ માટે અમને બહુ ભય લાગે છે. આપ ભલે એકવાર યાત્રા પૂર્ણ કરો, ત્યાંથી પાછા વળતા અત્રે પધારશો એટલે અમે સાથે કાશીપુરી આવીશું. યતીશ્વર બોલ્યા કે દ્વિજવર, એમ કરવા જેવું નથી. તમે જાણો છો કે આ દેહ તો અનિત્ય છે. કાલે વા ઘડી પછી શું થશે તેનો કશો નિશ્ચય નથી. તો પછી આવા મોટા અપરાધમાંથી મારે ક્યારે છૂટવું? સેંકડો મણ રૂના મોટા ઢગલા રૂપ મારી યાત્રાના પુણ્યોના ઢગલાને તમારી પુત્રીના પતિનો વિયોગ જ નિત દુઃખરૂપ મહાપ્રજ્વલિત અગ્નિ ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી નાખે તેવો છે. માટે હવે તો આ દેહનું પ્રારબ્ધ હશે તો રામેશ્વરની યાત્રા સારું ફરી અવાશે, પણ અત્યારે તો પાછા જ ચાલો. બીજા દિવસે પ્રાતઃકાળે કાશીપુરી પ્રત્યે ચારેય જણાએ પ્રયાણ કરવાનું નક્કી કર્યું. પિતા પુત્રીની સાથે યતીશ્વર તેમના ઘેર પધાર્યા. ત્યાં ભિક્ષા કરીને તે પાછા ધર્મશાળામાં ગયા. ડોસાએ પ્રાતઃકાળે ચાલી નીકળવાની તૈયારી કરવા માંડી. ઘરબાર સંબંધી વ્યવસ્થા કરીને પ્રાતઃકાળ થતાં તેઓ ત્રણેય જણા ઘરેથી નીકળીને યતીશ્વર પાસે આવ્યા. યતીશ્વર તેમની વાટ જોઈ બેઠા હતા. તુરંત દંડ કમંડળ લઈ નારાયણનું સ્મરણ કરતા કરતા ઊભા થયા અને જે માર્ગેથી આવ્યા હતા તે જ માર્ગે આરૂઢ થઈ ગયા. પ્રતિદિન માર્ગમાં ચાલતા ચાલતા પ્રભુ ચરિત્રો, ધર્મકથાઓ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આદિકના દ્રષ્ટાંત સિદ્ધાંતોનું કથન મહાત્મા યતીશ્વરના મુખેથી શ્રવણ કરતા કરતા પોતાના અલભ્ય સત્સમાગમ વડે કૃતાર્થ માનતા તે ત્રણેય જણા તનમન ધનથી મહાત્માની પરિચર્યા કરતા લગભગ દોઢ માસની મુદતે કાશીપુરી જઈને પહોંચ્યા. યતીશ્વરે તે ત્રણેય જણાને ગંગામાં સ્નાનાદિ કરાવી અને ઘાટ પર આવેલા એક શિવાલયમાં બેસાડ્યા અને હું બોલાવવા આવું ત્યારે આવજો એમ કહીને પોતે એકલા જ કોઈને કશી ખબર આપ્યા વગર એકાએક પોતાના મઠમાં જઈ પહોંચ્યા. છદ્મ બોલ્યો કે પૂજ્ય સખા, ઓછામાં ઓછા 4-5 માણસો
4-5 માસો સુધીમાં જેમના દર્શન થવાનો સંભવ જ નહોતો, તેમને થોડાક સમયમાં અણચિંત્યા આવી ચડેલા જોઈ તથા જેમની મુખમુદ્રા સદા પરમ શાંત અને પ્રસન્ન જ દેખાતી, તેને અત્યંત ક્રૂર અને અત્યંત કોપાવેશથી આરક્ત નેત્રવાળે જોઈ અને યતિ ચૈતન્ય આશ્રમ તો પરમ વિસ્મિત થવા સાથે બહુ ભયભીત થઈ ગયો. તે પણ ચિત્તને દઢ કરી જેવો તે તેમના ચરણારવિંદમાં વંદન કરવા જાય તેઓ તેને તરછોડીને તે ગુરુ યતીશ્વર બોલ્યા કે મૂઢ, કોરે ખસ, અરે અપવિત્ર, તારું મોં મને દેખાડીશ નહીં. પાપી, તે મને છેતર્યો. કાપટ્યથી તે મારો છળ કર્યો. મારી આગળ અસત્ય ક્યાં લગી નભે? તારા પાપે જ તારું અસત્ય પ્રગટ કર્યું છે અને મને સત્વર જાગૃત કરી દીધો છે. આરંભમાં જે કાર્યનો પાયો અસત્ય અને કપટથી નંખાયો હોય તેનું પરિણામ પુણ્યરૂપ ક્યાંથી જ આવે? જેની પાસેથી કલ્યાણ પ્રાપ્તિની ઈચ્છા હોય તેવા ગુરુજનનો જ છળ કરનાર મનુષ્ય સરખો બીજો પાપી કોણ? તેવા દુષ્ટને તો નિશ્ચિંતપણે નરકની જ શિક્ષા થાય છે. આ પ્રમાણે તેઓ કહેતા હતા, અને એટલામાં તો એમણે સંકેત કરી રાખ્યા પ્રમાણે પેલા વૃદ્ધ માતા પિતા પોતાની પુત્રી સહિત ત્યાં આવી પહોંચ્યા. તેમની સામે આંગળી કરી યતીશ્વર બોલ્યા કે મૂઢ, તું કહેતો હતો કે મારે તો નથી સ્ત્રી, નથી કુટુંબ, જરા તારા ચર્મચક્ષુ ઉગાડી જો, આ સૌ કોણ? ચૈતન્યાશ્રમ તો પૂર્વે જ પોતાના ગુરુને જોઈને જ આશ્ચર્ય તથા ભીતિમાં સ્તબ્ધ બની ગયો હતો. તેમાં વળી આ પોતે સદાને માટે ત્યાગ કીધેલી મંડળી અકસ્માત પોતાની દ્રષ્ટિ સમક્ષ આવી ઊભેલી જોઈ છેક જ વિસ્મિત અને લજ્જિત થઈ ગયો. પોતાનો સસરો, સાસુ અને સહધર્મચારીની પત્ની, જેઓને આગળ પોતે સાદા વસ્ત્રો, ઉપવસ્ત્રો અને ઉપવિત અલંકારાદિયુક્ત અને પૂર્વકર્મનિષ્ઠ બ્રાહ્મણોત્તમ રૂપે હતો, તેમને આગળ કેવળ વસ્ત્રવિહીન માત્ર કોપીન ભગવી લંગોટી પહેરીને એવો ધારણ કરેલો અને શિખા, 3 સૂત્ર જનોયને વગેરેનો ત્યાગ અવધૂત વિશે દેખાવું તેને મરણ કરતાં પણ અધિક દુઃખપ્રદ અને લજ્જાસ્પદ થઈ પડ્યું. એવો નગ્ન વેશ તેમને દેખાડવા કરતાં ભૂદેવી જો માર્ગ આપે તો તેમાં સમાઈ જવું એ જ ઉત્તમ એવું એના મનને લાગ્યું. તે પોતાના ગુરુવરીના ચરણોમાં પ્રણામ કરીને ભોંયમાં મુખ સંતાડીને ભૂમિ પર પડ્યો. તેમણે કરેલા તિરસ્કારના ઉત્તરમાં તે એક અક્ષર પણ બોલી શક્યો નહીં. એની આ સ્થિતિ અને એ વેશ જોઈને પેલી નૂતન મંડળી પણ અતિ આશ્ચર્ય તથા ખેદ પામીને અનિવાર્ય અશ્રુપાત કરવા લાગી. આ કષ્ટમય પ્રસંગ જોનારને પણ તત્કાળ કરુણાથી દ્રવિત કરે તેવો હતો. કેટલીક વાર સુધી શાંત રહીને ગુરુ યતીશ્વર બોલ્યા, કેમ રે ચૈતન્ય, ચૈતન્ય છતાં જડવત કેમ થઈ પડ્યો છે? મુક્ષુ સરખા આચરણવાળો છતાં હજુ તું શું એટલી નથી જાણતો કે ગુરુની સાથે છળ કરનાર તથા અસત્ય બોલનાર મનુષ્ય ઘોર નરકની શિક્ષાને પાત્ર છે? એક સામાન્ય વાતના છળ માટે એવી મોટી શિક્ષા છે, પરંતુ તે તો એવો મોટો છળ કર્યો કે જેના ફળમાં મારે મોટી યાતના ભોગવવી પડશે. તેવું તારું કર્મ ઘોર પાપરૂપ છે. અને આ બિચારા સત્વશીલ નિર્દોષ મનુષ્યો પણ કેવળ દુઃખના સમુદ્રમાં ડૂબેલા છે. અને તેઓનું અને એમાંય વિશેષ કરીને તરુણ બાળાનું પરાકાષ્ઠનું દુઃખ જોઈ મને તે સહન થતું નથી. મારો રામેશ્વરની યાત્રાનો સંકલ્પ પણ મિથ્યા મેં કરીને હું અહીં આવ્યો છું. તારા અપરાધને હવે તને સંપૂર્ણ શિક્ષા કરવા ઈચ્છું છું. એ સાંભળીને ભોંય પડેલો અતિ ચૈતન્ય આશ્રમ કે જે પણ આવનાર મંડળીને પેઠે અશ્રુપાત જ કરતો હતો, તે ગદગદિત કંઠે બોલ્યો, ક્ષમ્યતામ ક્ષમ્યતામ કૃપા સિંધો, ક્ષમાપરાધ ક્ષમ્યતામ અવશ્યમેવ. આ શરીર મહત અપરાધી છે. આપ જે કરવા ઈચ્છો છો તેથી પણ તે મહાશિક્ષાને પાત્ર છે. એટલું નહીં, પણ તે અપરાધ કોઈ રીતે ક્ષમ્ય ન થતાં તેને યોગ્ય શિક્ષા થવી એ જ શ્રેષ્ઠકાર છે.
પુણ્ય દેનારું છે, છતાં ક્ષમા એટલા માટે યાચું છું કે જે સદુદ્દેશથી આ ચતુર્થાશ્રમ આપની પાસેથી ગ્રહણ કરવામાં આવ્યો છે તે ઉદ્દેશ આપની શિક્ષાથી નિષ્ફળ અને ભ્રષ્ટ થઈ ન જાય, અર્થાત મારા મોક્ષ સાધનમાં વિઘ્ન ન આવે એટલી કૃપા કરો. ગુરુ યતીશ્વર બોલ્યા કે એ બધી વાતો ઠીક છે, પણ તું ન જાણતો હોય તો તારે અવશ્ય જાણવું જોઈએ કે શિષ્યનું કર્તવ્ય શું છે અને તેનું કલ્યાણ શામાં સમાયેલું છે. ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવે કે ગુરુની આગળ અસત્ય બોલીને તેની વંચના કરવામાં આવે, આવું છે. જો આમાં તો બહુ અઘરું છે. આવું પૂજા પાઠ કરતા હોય તો છોડી દેવા પડે. ગુરુ આવે તમે પૂજા કરતા તજી દેવી પડે, પૂજા છોડી દેવી પડે. શંકર ભગવાન હોય, વિષ્ણુ હોય, બ્રહ્મા હોય તો એને છોડવા પડે. સમજાય છે? સમજાય નહીં અત્યારે ના સમજાય. તમારે આચરણમાં ના મૂકી શકો, બુદ્ધિગત સમજાય, આચરણમાં ના આવી શકે, કારણ કે બીક લાગે બધી બાજુની, ચારે બાજુની બીક હોય. વાત ઠીક ન થઈ હોય, વાત સમજાણી ન હોય, યથાર્થ ન સમજાણી હોય ત્યાં સુધી ન સમજાય. ઓમકારેશ્વરની પૂજા એક જણો કરતો હતો અને ગુરુ આવ્યા, ઊભો ના થયો. શંકર ભગવાન જ ખીજાણા. શંકર ભગવાન પ્રગટ થયા કે મૂર્ખ ના જાન કે તારા ગુરુ હોય અને તું પૂજા ન છોડી શક્યો, જા તને શ્રાપ દઈ દઉં છું. પછી તો બહુ ખાઈ જઈ જાય. પછી તો ગુરુએ ક્ષમા માગી, મારા શિષ્યને શ્રાપ ના આપશે, એની ભૂલ થઈ જાય, આમ તેમને બધું એક અઘરી પડ્યા. એવું છે. આ જલ્દી નથી સમજાયું. 2-3 જન્મ તો જતા જ રહે. સાધુના સંગમાં 2-3 જન્મ જતા રહે પછી સમજાય. તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં કે ગુરુની આગળ અસત્ય બોલી અને તેની વંચના કરવામાં શિષ્યનું કલ્યાણ નથી. તેમ એકલા વેદાંત વાક્યનું પોપટ પહેરે શ્રવણ કે પઠન કરવામાં પણ કલ્યાણ નથી. તે વાક્યો પ્રમાણે યથાર્થ આચરણ કરવામાં, ગુરુ સેવામાં તેમજ ગુરુની આજ્ઞાના પાલન વિશે તત્પર રહેવામાં જ શિષ્યનું કલ્યાણ સમાયેલું છે. ગુરુની આજ્ઞા થાય એટલે ગમે તે છોડી દેવું પડે એમ. આપણો વ્યવહાર ના છોડીએ કે આપણે વ્યવહાર છોડીએ કે એક પેલો ભાઈ ડ્રાઈવર છે ને દર ગુરુવારે મૌન રાખે આસારામ બાપુ બહુ આલસ. તે આમ દોડાદોડ જતો હતો, બાપુએ બોલાયો, હે મૌન તોડી નાખ્યું. એટલો કેટલો તૈયાર કહેવાય કે મૌન રાખતો ગુરુભાઈ દર ગુરુવારે, મૌન છોડી દીધું. આપું આવું બાપુ આવ્યો એમ. પછી તો વાત કરી, દેવજી ના બધી વાત કરી. ગુરુની આજ્ઞાના પાલન વિશે તત્પર રહેવામાં શિષ્યનું કલ્યાણ સમાયેલું છે. શિષ્યસ્તુ કો ગુરુ ભક્તેવ. ખરો શિષ્ય કોણ કે જે ગુરુનો ભક્ત હોય. તે હવે તારા અપરાધની યોગ્ય શિક્ષા થવા માટે હું તને જે આજ્ઞા કરનાર છું તેના પાલનમાં તારું કલ્યાણ રહેલું છે. ચાલ બેઠો થા અને હું કહું તે પ્રમાણે કર. એટલું કહીને તેમણે એક વસ્ત્ર લાવી તેના શરીર ઉપર નાખ્યું અને હાથ ઝાલીને તેને બેઠો કર્યો. કટ્યાદી અંગોને વસ્ત્રથી આચ્છાદિત કરી લઈ 2 કર જોડીને ગુરુચરણોમાં વંદનપૂર્વક તેણે કહ્યું કે હે કૃપાનાથ, આ અપાર અને કેવળ દુઃખરૂપ અગાધ જળથી ભરેલા ભવસાગરમાં મને ડૂબતા અને ડચકા ખાતા એવા મને નિશંકપણે પાર ઉતારનાર દઢ નૌકારૂપ આપ સદગુરુ જ છો. હું સારી પેઠે સમજ્યો છું
કે આપના શ્રીમુખમાંથી નીકળેલા વચનનું યથાર્થ પરિપાલન કરવું એ જ માત્ર મારા આત્માનું કલ્યાણ કરનાર ને આ દેહનું મુખ્ય કર્તવ્ય છે. પ્રથમ તો મેં જાણી જોઈને કરેલા આપના વચનારૂપ આ મોટા અપરાધના ફળ, ક્રૂર ફળથી હું આપના શાપ વગર મુક્ત થઈ જવાની સંધિમાં છું. તે અલભ્ય લાભ પણ માત્ર આપની આજ્ઞાથી પરિપાલન રૂપ મારી ગુરુ ભક્તિ પર જ આધાર રાખે છે. દેવના પણ દેવ કૃપા કરી આ દુષ્ટ દેહને, અપરાધીને, ગુણવંચકને મારા તે સમગ્ર અપરાધથી વિમુક્ત કરો. એ પ્રમાણે કહી અને ચૈતન્યથી ગદગદિત કંઠે ગુરુવરીના ચરણોમાં પડ્યો. ગુરુ યતીશ્વર બોલ્યા કે વત્સ, જો કે મારી આજ્ઞા પ્રથમ તો તને અને અન્યજનોને પણ બહુ કઠંગી, દુઃખદ, અપવાદરૂપ અને કેવળ શાસ્ત્ર વિરુદ્ધ લાગશે, પણ તારું કલ્યાણ તો તે સર્વ વાતને મૂંગે મોઢે સહન કરવામાં જ સમાયેલું છે. આપણે હામાં જવાબ દઈ દઈએ ફટાફટ સમાયેલું છે. જો તારું અંતઃકરણ જેવું નિર્મળ છે તેવું જ સદોદિત રહેશે તો કશા પણ લોકાપવાદિકને તું લેખવીશ નહીં. હે શિષ્ય, તું તારા શુદ્ધ અંતઃકરણથી માત્ર આત્મકલ્યાણકારી હેતુને પૂર્ણ કરવા માટે જ મને અનન્ય ભાવે શરણે થયો છે. શાસ્ત્ર વિધિપૂર્વક ત્યાગ દીક્ષા લઈને તે મારા વિશે ગુરુત્વ સ્થાપન કર્યું છે. તેથી મારી આજ્ઞા એ જ તારે શાસ્ત્રની આજ્ઞારૂપ છે. એટલા માટે કોઈ યતિએ પોતાના શિષ્યને પૂર્વે નહીં કરેલી એવી આજ્ઞા હું તને કરું છું તે સાંભળ. શિખાસૂત્રને બ્રહ્મકર્મનો ત્યાગ કરી કસાય વસ્ત્ર ધારણ કરીને ભિક્ષાન્નનું ભોજન કરવું, એનું નામ સંન્યાસ તો નથી. એટલે એમ કે માથાનો જે ચોટલી હોય ને એને શિખા કહે. હા, શિખાસૂત્રને બ્રહ્મકર્મનો ત્યાગ કરી કાષાય વસ્ત્ર ધારણ કરી બીજા કપડાં ભિક્ષાનનું ભોજન કરવું એનું નામ સંન્યાસ નથી. અંતઃકરણને સર્વ કામનાઓથી, સર્વ વ્યવહારાદિક કર્મોથી, સંસારના સર્વ નાશવંત પદાર્થોથી વિરક્ત અને અસંગ રાખવું, જગતમાં સંસારની પેઠે વિચરવા છતાં તદ્દન અલિપ્ત રહેવું, સંસારમાં જ રહી અહોરાત્ર તે પરમ પુરુષ પુરુષોત્તમમાં સદાકાળ એકનિષ્ઠ થઈ રહેવું, અન્યનું ચિંતન નહીં, સેવન નહીં, પ્રેમ નહીં, પણ જેમ જળમાં કમળ રહે છે છતાં તે જળથી અલિપ્ત રહે છે તેમ સંસારમાં રહેવું, તેનું નામ ખરો સંન્યાસ. ગીતા સર્વ સંકલ્પ વર્જિતા, સંકલ્પનો નાશ. એક સત્પુરુષે કહ્યું છે કે જે વૈરાગ દેખાડે કરી તે તો મન કેરી મશ્કરી, માટે આ વેશરૂપ સંન્યાસ તરી દે, વિશુદ્ધ આંતરિક તીવ્રતર સંન્યાસ ધારણ કરો. એ ગીતાનો પુરાવો. આવી આજ્ઞા ગુરુવરીના મુખમાંથી થતાં ચૈતન્યતીનો તો જાણે આત્મા જ ઉડી ગયો. મુખ શુષ્ક થઈ ગયું, રોમ ખડા થઈ ગયા. સ્તબ્ધની પેઠે આજ્ઞાના ઉત્તરમાં કશું તેનાથી બોલી શકાયું નહીં. પુનઃ ગુરુ બોલ્યા કે ધર્મશાસ્ત્રે પેલા માર્ગનો લોપ થાય નહીં. એટલા માટે હું સારા વિદ્વાન ધર્મશાસ્ત્રજ્ઞ બ્રાહ્મણોને તેડાવું છું. તેમના દ્વારા તું પ્રાયશ્ચિત કરી પુનઃ સંસ્કારપૂર્વક બ્રહ્મત્વ ધારણ કર. આ તારી પૂર્વાશ્રમની સહધર્મચારીના નિશ્વાસાગ્નિને શાંત કરી અને પાપથી મુક્ત થા. આ વિલક્ષણ આજ્ઞાથી ચૈતન્ય આશ્રમને બ્રહ્માંડ તૂટી પડવા જેવું દુઃખ થયું, પણ હવે ઉપાય જ શો. તત્કાળ ગુરુવરીએ વિદ્વાન તેડાવીને તેમની પાસેથી શાસ્ત્રવિધિ પ્રમાણે ચૈતન્યને પ્રાયશ્ચિતપૂર્વક ગ્રસ્થાશ્રમ ગ્રહણ કરાયો. જે ચૈતન્યાશ્રમ કેવળ નિર્મળ અંતઃકરણવાળા સંસારથી ઉપરથી પામેલા મહાન વૈરાગી અને
મુક્તિના દ્વારમાં પેશી જવાની સંધિ શોધી રહ્યા હતા તે માત્ર વિષધારી નહીં પણ તેવા ખરા ગુણોવાળા સંન્યાસી હતા. એ આજે પાછા એક સત્પાત્ર સુશીલ બ્રાહ્મણ થઈને ગુરુવરીના ચરણોમાં નમી પડ્યા. એ જોઈને પ્રસન્ન થઈને ગુરુવરીએ કહ્યું કે બાપ, તારું કલ્યાણ થાવ, તારો ગ્રસ્તાશ્રમ સંન્યસ્ત જ થાવ. હવે એનું કામ પૂરું થયું. એ સંન્યાસ બન્યાસ લેવાની કોઈ જરૂર નહીં, આશીર્વાદ મળી ગયો. તારો ગ્રસ્તાશ્રમ સંન્યસ્ત થાવ. તારી પતિવ્રતા સ્ત્રીને તારા યોગથી દેવી અનસૂયાની પેઠે ઈશ્વરાન સ્વરૂપ સત્પુત્રોને જન્મ આપો. આવા વિલક્ષણ બનાવથી ઘણા કોને આશ્ચર્ય થયું. શાસ્ત્ર વિરુદ્ધતાને માટે ઘણા વિદ્વજનોને શંકાઓ કરી, તથાપી ગુરુ યતીશ્વરની મહાવિદ્વતા અને બ્રહ્મનિષ્ઠા સર્વત્ર બહુ પ્રસિદ્ધ હતી. કે મહાનુભાવે જે કંઈ કર્યું છે તે યોગ્ય જ હશે ને તેનું પરિણામ શાસ્ત્ર વિરુદ્ધ નહીં જ આવે એવા નિશ્ચયથી સૌને આનંદ થયો. પેલી પતિવ્રતાને અસ્વસ્થ ભગવાનના પૂજનથી પૂર્ણ ફળ મળ્યું. માતા પિતા સહિત એ ત્રણેય જણાના સદા ભડકાની પેઠે બળી રહેલા અંતઃકરણો પરમ શાંતિ સહિત હર્ષને પામ્યા. કેટલાક દિવસો પર્યંત તેઓએ ત્યાં રહી અને વિધિ પુરસ્સર પવિત્ર કાશી ક્ષેત્રની યાત્રા કરી. પછી ગુરુ યતીશ્વરની આજ્ઞા થતાં તેઓ પોતાના દેશ ભણી સીધા રહ્યા. બધાને લાગુ ના પડે પાછો. આ જે દ્રષ્ટાંત છે એ દરેકને ના લાગુ પડે. હનુમાનજી પછી ના રામ કે જાઓ તમે ગ્રસ્તાશ્રમ ધારણ કરી લો. મચ્છેન્દ્રનાથ એ બધા હતા, ભરફોરી ના લઈ ગયા. પિંગલા કેટલું કલ્પાંત કરતા હતા. નકરું સાચું ના માની લેવાય. કોના માટે એવું હોય પણ ગુરુને બધી ખબર પડે કે આને આમ કરવા જેવું છે, આને આમ કરવા જેવું છે. એમ ઘેર ગયા પછી ચૈતન્યથી સંન્યાસાશ્રમમાંથી પાછા ગ્રસ્તાશ્રમ આવ્યા. એ માટે ઠેર ઠેર તેમની હાસી અને પરાકાષ્ઠાની નિંદા થવા માંડી. કેટલાક ઓછી બુદ્ધિના કુટિલજનો તો તેને લાંછન માટે એટલે સુધી પજવવા માંડ્યા કે જેથી આવા દુઃખમાં જીવવા કરતાં મૃત્યુવશ થવું એને વધારે સારું લાગ્યું. પણ ના, સત્પુરુષો ગમે તેવા પ્રાણાંત સંકટમાં પણ પોતાના કર્તવ્યથી અને પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થતા નથી. તેણે તો નિશ્ચય કરેલો કે ગુરુવર્યની પવિત્ર આજ્ઞાનું યથાર્થ પાલન કરવું એ જ મારો ધર્મ છે. તો પછી પ્રાણાંતે પણ તેઓ પોતાના નિશ્ચયથી કેમ ડગે? હે કૃપાનાથ સખા, ધન્ય છે એમને તથા એમની ગુરુ ભક્તિને કે જેમણે પોતાને તદ્દન અરુચિકર થઈ પડેલા સંસાર જે એકવાર અંતઃકરણપૂર્વક ત્યાગી દીધો હતો તે જ દુઃખમય સંસાર પોતાની રુચિની છતાં પણ મહાન અપકીર્તિને અપાર લોકનિંદાનો વિષય માર સહન કરીને માત્ર ગુરુની આજ્ઞાને જ અવલંબી પાછો ગ્રહણ કર્યો. સંન્યસ્તમાંથી ગ્રસ્તાશ્રમમાં આવવા જેવું નિંદિત કર્મ એ કંઈ નથી. એવો દાખલો અમે પ્રેક્ટિકલ જોયો. અત્યારે સાપકડામાં એક પટેલ છે, એ સંન્યાસી થઈ ગયેલા, સ્વામિનારાયણના સાધુ થઈ ગયેલા, ભગવા કપડાં પહેરેલા, બધું ભગવા કપડાં કાઢીને આવી દીધા. ઘરે આવીને લગ્ન કર્યા, 2 છોકરા થયા, પરમાત્મા મળ્યા, અત્યારે જીવે છે, મોજૂદ છે. દાખલામાં પ્રેક્ટિકલ, આવા દાખલાની જરૂરી નથી. પ્રેક્ટિકલ જોઈને મેં આવેલા. હા, તો સંન્યાસમાંથી ગ્રસ્તાશ્રમમાં આવવા જેવું નિંદિત કર્મ એ કંઈ નથી, પરંતુ તેનું તેણે પ્રેમથી સેવન કર્યું. એના માટે પોતાની જ્ઞાતિના બ્રાહ્મણોએ તેને બહિષ્કૃત કર્યો. તેને તેમ છતાં તે જરાય ડર્યો કે ડગ્યો પણ નહીં. પણ એટલી બધી વધી પડી કે એની ત્રાસ પામી તેણે ગામમાંથી નીકળી નદીના કિનારે એકાંત પર્ણશાળામાં નિવાસ કર્યો. આ તો આમે ભિખારામ બાપુનું બન્યું હતું. બ્રાહ્મણોએ જે એમને તજી દીધા ત્યાં બાપજીને 6 વર્ષ નાચબાર મૂક્યા હતા.
વર્ષ ભીખારામ બાપુ અત્યારે એનું શરીર છૂટી ગયું. પણ 6 મારી દીકરીઓ કહે છે ભંગીને આપી દઈશ, વણકરને આપી દઈશ ને ગમાતા પણ દઈશ, પણ મચક ના આપો એટલે ના આપો. 6 વર્ષે પાછી એવડા એમને પગે પગું પડવું પડ્યું. આમ હમણાંનો ઇતિહાસ. અને બધી જ સારી જગ્યાએ જે છોકરીઓ, છોકરાએ સારી જગ્યાએ પરણ્યા. કોઈ વકીલ છે ને કોઈ કંઈ છે સારા. એક તો એની અભિપ્સા, છોકરાની બહુ શિક્ષિકા. અભિપ્સાનો અર્થ બહુ સારો થાય. તેણે ગામમાંથી નીકળી નદીના કિનારે એક પર્ણશાળામાં નિવાસ કર્યો. આટલું છતાં પણ તેની પોતાની આંતરિક બ્રહ્મનિષ્ઠા કિંચિત પણ શિથિલ ન થઈ. એ બ્રહ્મનિષ્ઠાનું મહાત્મય તો આપણા ગુરુ મહારાજે કહ્યું જ છે કે યસ્મિન નિશ્ચિતો ન દુઃખેન ગુરુનાપી વિચાર્યતે. એ નિષ્ઠામાં સ્થિર થયેલ અંતઃકરણવાળો મન ગમે તેવા મહાભાર માર્ગ દુઃખથી પણ ચલાયમાન થતો નથી. આ પ્રમાણે કેટલાક વર્ષો પર્યંત તેમનો પવિત્ર ગ્રસ્થાશ્રમ ચાલ્યો અને તેના ફળ રૂપે તેને ત્યાં એક પછી 4 સંતાનો થયા. પૂર્વે ગયેલા ગુરુવર્યના આશીર્વાદ પ્રમાણે ખરેખરા ઈશ્વરાસક્ત થઈ ગયેલા તે બંને પતિ પત્ની એ બાળકોને લઘુ વયમાં મૂકીને જ પરમપદને પામ્યા. પણ તે બ્રહ્મરૂપ સંતાનોએ અસંખ્ય ઈશ્વરી ચમત્કારો જગતમાં દેખાડી અને અજ્ઞાત મનુષ્યોને બ્રહ્મત્વનો ઉપદેશ કરી અને સંસાર ભયથી મુક્ત કર્યા હતા. તે વાત જગત પ્રસિદ્ધ છે. આ વાત, આ કથા સાધુવર્ય જ્ઞાનદેવના ચરિત્ર સાથે મળતી આવે છે. જ્ઞાનદેવ 2 બંધુઓ અને 1 ભગીની હતી. એ ચારેય મહારાષ્ટ્રમાં પરમ ભક્તો ગણાયા છે. એ ઇતિહાસ સંભળાવી અને સદમલિંગે કહ્યું કે કહો કૃપાનાથ, ગુરુ વચનનું ફળ શું છે તે જાણ્યું. ગુરુની પવિત્ર આજ્ઞાનું પાલન કરવારૂપ શિષ્ય ધર્મની મહત્તા કેટલી અને નિરપરાધીની અબળાનો પોતાની જ્ઞાન નિષ્ઠાથી ત્યાગ કરવાનું પરિણામ કેવું, એ સર્વ આપે હવે યથાર્થ રીતે જાણ્યું છે. આપ હવે સમજ્યા છો કે પેલી નિરાધાર મૂકેલી આપની ચરણ દાસીને અકાળે ત્યાગ કરવાનો જે આપનો નિશ્ચય તે ખરો ધર્મરૂપ નહીં, પણ માત્ર એક નવલ વૈરાગીના આવેશ રૂપ જ છે. ચૈતન્ય આશ્રમની નિરપરાધણ સ્ત્રીની વહાર જેમ તેમના કૃપાળુ ગુરુવર્યે કરી હતી, તેમજ હું ધારું છું કે તમારી સ્ત્રીની વહાર પણ જો તમે પૂર્વથી પોતાનું કર્તવ્ય નહીં સમજો તો આપણા આ અંતર્યામી ગુરુવર્ય જ કરશે. પણ તેમ છતાં કદાચ તમે કોઈ અણધારેલી અવકૃપાના પાત્ર થઈ જાઓ એવા મને ભય લાગે છે. આગળની આપ પેલી વાર્તા અમને સંભળાવી, બોલે 2 જણા વાતો કરે છે. આપ પરમ જ્ઞાની છો, મારે પૂજ્ય સ્થાને છો, તેથી વધારે શું કહું, આપને રૂચે તે ખરું. આ સાંભળીને સુવિચાર બોલો કે પ્રિય સખા, વાલા છદમાં હવે બહુ થયું. તારા કહેલા ઇતિહાસને મને ઘણું શીખ્યું છે. તે મારા હૃદયની અવળી આંટી તોડી નાખી, મારા જ્ઞાન માર્ગ પર સારું અજવાળું પાડી આપ્યું છે. આજે તો હવે સમય થઈ ગયો, આથી અવકાશ મળતા કાલે આપણે એ સંબંધે વાતો કરીશું. સદગુરુ ભગવાન કી જય. પછી શું વાત કરે છે ભગવાન? આમાં જો આ શું કહેતો જો